અને આ અતીતની ઓળખાણ જ શું છે? તો કે અતીતને ઓળખાણ માટે ભગવાને એને 3.5 વસ્તુ આપી છે. એક છે ભગવું, બીજું છે રુદ્રાક્ષ, ત્રીજું છે ભસ્મ અને ત્રીજું છે અડધો ભાગ જે આપ્યો એ ખપ્પર આપ્યું છે. એટલે સાધુનો દીકરો ગમે ત્યાં જઈને કહી શકે કે ભિક્ષાન દેહી મૈયા, કારણ કે આપણી માં છે ને એ અન્નપૂર્ણા છે. નિત્યાનંદ કરી વરાભય કરી એવી માં અન્નપૂર્ણા. એટલે 3.5 વસ્તુ આપણી ઓળખાણ છે. સાધુનો દીકરો હોય કે દીકરી, એ ગૌરવની સાથે હંમેશા એને ભગવાને ધારણ કરવું, ભગવું પહેરવું, રુદ્રાક્ષને ધારણ કરવો, ત્રિપુંડ કરવું. શક્ય હોય તો ભસ્મ ઘણી જગ્યાએ લગાડી શકાય. આવતીકાલે એની ચર્ચા છે ભસ્મ રુદ્રાક્ષના મહિમાની. પણ ત્રિપુંડ તો અવશ્ય કરવું. અને બીજું એ છે કે દશનામનો દીકરો હોય એ ગમે તેનું માંગવાનો અર્થ એ થાય કે કોઈના ભાગનું પચાવવું. પચાવવું છે ને એ બહુ અઘરી વાત છે. આજકાલ ઘણા નહીં કહેતા કે અમે માંગીને આગળ આવ્યા હોય અને એ શું અમને કહે, પણ માંગીને એમનો આગળ નથી અવાતું. દશનામનો દીકરો તમારે ઘેર માંગવા નથી આવતો, એ તમારા પાપને લેવા માટે આવે છે. આ છે મારો દશનામ સભા. એટલે કોઈ પણ માણસ ગમે તેનું પચાવી નથી શકતો. બહુ અઘરું છે કોઈનું પચાવવું. એકવાર એક ખેતરની અંદર ખેડૂત છે, એ બપોરનો સમય હતો અને એના બળદોને છોડ્યા હતા થોડીક વાર માટે, વિશ્રામ માટે.